હાલો કેશોદના ભરતભાઈ ચાવડાએ મનસુખભાઈ રાઠોડને જય ભીમ. ફોન કરી કુંડળી વિશે ચર્ચા કરી. મનસુખભાઈ આપણે કેશોદ થી બોલો છો? ક્યાંથી? કેશોદ. કેશોદ થી બોલો ને. મનસુખભાઈ આપણે એવું છે હમ. કે હું દલિત યુવાન છે. હે? દલિત યુવાન છે હું. હા. ને જે અમારે જે લગ્ન થાય છે ને તેના અમારે લગ્ન કરવાના છે. હમ. બરાબર છે. હવે અમારે એમ માનો ને કે છેલ્લા 6 વર્ષથી લવ છે, રિલેશનશીપ છે. હમ. પણ અત્યારના વાત આવી ને જોવાની, અમારા બે ફેમિલી રાજી છે, બટ એમાં એવું છે કે અમારી છે ને કુંડલી નથી મળતી. કુંડલી નથી મળતી? હા, કુંડલી નથી મળતી ને ઘરના એમ કે કુંડલી એટલે મારા ઘરના અત્યારના ફોન શીતળમાં જ છે. હમ. એટલે ઘરના ને પણ એટલે હું કહું કે ભાઈ કુંડલી થી કઈ છે નહીં, બરાબર છે. કુંડલી જેવું અત્યારના કઈ છે નહીં, પણ તો માનવા તૈયાર છે કુંડલી નહીં. તમારે ન્યા ન મળતી તો મારી પાસે જો ને, મારી પાસે કુંડલી મળી જાય એવું છે. હે? આ મારી પાસે કુંડલી છે, જાતે જાતની રખ્યું છે. અહીંયા આવજો, હું કુંડલી મેળવી દઈ. હા હા, તમારે ન્યાની કુંડલી મેળ ન હતી ને તો અહીંયા આવી આવજો, એટલે મારી પાસે કુંડલી માપની હોય. હા, એટલે તળાઈ કે ન તળાઈ? તળાઈ. તળાઈ જ ને. હો, એમાં કાંઈ બીવાય નહીં. છોકરી હારી હોય, સમજદાર હોય તો કુંડલીને જવા દ્યો. હા, આપણા સમાજનું જ છે. બસ તો આપણા સમાજનું હોય તો એ છોકરીને કઈ તું બીમા કુંડલીને તાર કાંઈ લેવા દેવા જ નથી. પૈણી લ્યો ને મજા કરો, બીજી લપ કરો માં. હા, હા. એટલે રાન્ના જઈ કે કુંડલી ના મળે તો લગ્ન પછી આ વિઘ્ન આવે ને ઓલું થાય ને, એટલે કોણે કીધું વિઘ્ન આવે? આ ધનના આવે ને ઓલા મારા ઓલા હોય ને આ જોવડાવા વાળા ઓલા કુંડલી ને જોતા હોય. હા, કોની પાસે જોવરાયું તું? ભોળું મહારાજ પાસેથી. ઈ ક્યાં ના છે? એ વેરાવળ ના છે. એટલે એને સોય પછી શું તાલે? તારું નામ શું છે? પરાગ ચાવડા. પરાગ ચાવડા. અને આ છોકરીનું નામ? પૂજા. પૂજા. તો કુંડલી તો મળે છે? કુંડલી મળે છે. હા, ઓલા બાપુ જે પ્રેમ થયો હોય ને ત્યાં જ કુંડલી મળી હોય. હા, પછી પ્રેમ થાય ઈ જ કુંડલી કહેવાય. બીજી કુંડલી કઈ? આ ધનના રે કુંડલી મળતી નથી ને લગ્ન પછી વિઘ્ન આવે ને આ આવે કાંઈ ને નો આવે. વિઘ્ન કાંઈ નો આવે. તમારે બેને પ્રેમ છે કે નથી? આ 6 વર્ષથી છે. બસ તો એકાબીજા વગર જમવાનું નહીં, જુદું જમવા બેવાનું નહીં, એકાબીજા વગર આમાં આગા પાછું જવાનું નહીં. તમારે કુંડલી મળી જા. હા હા, જો શંકા કુશંકા ચાલુ થાય તો કુંડલીની પથારી ફરી જવાની છે. હા હા, પ્રેમ હોય ત્યાં લગન કાંઈ ન થાય. પછી તો એને તમે કહો અંધારામાં સૂરજ નારાયણ દેખાય. બહુ જ છે. હે? કાંઈ ખોટું? ક્યાં છે આ છોકરી? એ કયો છે? હા, આ તમારી પ્રેમિકા ક્યાં છે? પ્રેમિકા ને જડે એટલે તો માંગરોળ ના છે. માંગરોળ ના? હા, ભાઈ તમે કહો છો ને એ સાંભળે છે. મારા ઘરના. હા. હે? મારા ઘરના નથી માનતા. મારા ઘરના ચુંડલી વાંચે ઓલું કરે છે. બે ઘરના અમે બે તો રાખી છીએ. બે ના ઘરના ચુંડલી નથી મળતી ને એટલે ઓલું કરે છે ને, એટલે મારા ઘરમાં મેં પીતળમાં રાખીને ફોન કરાવ્યો છે કે હું ચુંડલીમાં નથી માનતો, બરાબર છે. તમે એટલે પૂછી લ્યો. હા, એમ કે કુંડલી થી કઈ ન થાય એમ. તમે તો કુંડળી ની વાત કરો છો ને. મેં મારા છોકરાના લગ્ન શમશાનમાં કર્યા, મારી દીકરીના લગ્ન શમશાનમાં કર્યા. અમારી એક કુંડળી નો વાંધો નથી ને કોઈને કઈ પ્રોબ્લેમ નથી. એટલે મેં તમારા જે ઓલા વિડીયો જોયા ને ફેસબુક નો તમારો ફ્રેન્ડ છે, એટલે એમાંથી જ મેં કર્યું આ બધી. એટલે જ મેં તમને તમારો કોન્ટેક્ટ કર્યો. હા હા હા. એટલે ઈ તમારે બેયને પ્રેમ હોય ને હા તો કુંડળી જવા દો અને છોકરી હારે સારી રીતે જીવો. હા, પીઝા પાણીપુરી ખાઈને મજા કરો, બાકી બીજું ભૂલી જાઓ. થેન્ક યુ મનસુખભાઈ. હો, કાઈ એમાં બીજા અંધશ્રદ્ધામાં નહીં પડવાનું. ઓકે થેન્ક યુ મનસુખભાઈ. અને કુંડળી ન મળતી મને કહેજો, હું મેળવી દે. તારે કદાચ એવું લાગે તો અહીંયા આવી હું લગ્ન કરી દે. પણ બેયના પરિવાર રાજી હોય તો. હા ભલે. અહીંયા આપડે આશ્રમ છે ને, હું અહીં લગ્ન કરી દઈ તને. ભલે. આભાર હો તમારો. ભલે.